દરેક સમાજમાંથી પધારેલા તમામ વર્ગના સૌને વંદન કરું છું, આપનું સ્વાગત કરું છું। સર્વને સ્વીકૃત એટલે ક્ષત્રિય, સૌને સાથે લઈને ચાલે એટલે ક્ષત્રિય। સમય એવો છે, પણ હવે આંદોલનના આગળના ભાગ રૂપે આપણો ગર્વો ઇતિહાસ છે, શૌર્ય ગાથાઓ તો ગાતા જ રહીશું, પણ આવનારા દિવસોમાં હવે શું કરવાનું છે એ તરફ આપણે વિચારવાનું છે કે ગામો ગામ આ આંદોલન સાથે જે જ્યોત પ્રજ્વલિત થઈ છે અને સમાજમાં એક અવસર આવ્યો છે। જે રીતે ભારતીય જનતા પાર્ટી આપદામાં અવસર શોધતી હોય છે, એમાં સમાજ માટે પણ આજે એક અવસર આવ્યો છે। આજે આલિયા માલિયા જમાલિયાઓ આપણા સમાજ વિશે ટિપ્પણી કરી જાય એટલી શક્તિ એમનામાં કેવી રીતે આવી, સમાજે એ વિચારવાનું છે। અને ત્યારે હું સમાજના વડીલોને સર્વપ્રથમ વિનંતી કરું છું કે સમાજની આવનારી પેઢીને આપણા ક્ષાત્રત્વના સંસ્કારોનું સિંચન શરૂ કરી દો। ત્યારબાદ આ તરફ બેઠેલી મારી માતાઓને વિનંતી કરવા માંગુ છું, ગામે ગામ એક આપ સૌને જવાબદારી આપવા માંગુ છું। આવનારા દિવસોમાં ગામો ગામ રહેતા શોષિતો, દલિતો, દમિતો તમારા ગામમાં જે તકલીફમાં હોય સમાજ પાસે જાજો। તમારા રણસંગુ યુદ્ધનું ફૂંકાતું હોય ત્યારે પહેલા જેમ નારો બોલાવતા હતા જય ભવાની અને હર હર મહાદેવનો ફરી એક વખત આપણે નારો બોલાવીએ અને આ લોકશાહીનું જે યુદ્ધ આપણે અહીંથી નિર્માણ પામ્યું છે એનો જય ઘોષ કરીએ। જય જય ભવાની, જય ભવાની, હર 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 હર। તે પછી રાજકોટમાં સંમેલન હતું, ત્યાં પણ અમારો અખિલ ત્યારે હું એટલું યાદ કરાવું કે અત્યાર સુધી જે યુદ્ધો ખેલાણા છે ને એ સ્ત્રીઓને લઈને ખેલાણા છે। જ્યારે એની અસ્મિતા ઉપર જ્યારે રથ કાઢવાનો તો જે પણ ભાઈઓ બધા એક દિવસ કામ ધંધો મૂકીને માતાના મઠ પહોંચે। જય માતાજી। આપણે તો વક્તા નથી પણ પોઈન્ટ ઉપર જ આવીએ, કારણ કે નમસ્કાર મિત્રો, હાલ ક્ષત્રિય સમાજ દ્વારા એક ક્ષત્રિય અસ્મિતા સંમેલન મુંદ્રાની અંદર યોજાયું છે। આપ જોઈ શકો છો ભીડ કેટલી છે અને આ ભીડ જોઈને અહીં જે ગુજરાત લેવલે ક્ષત્રિય સમાજની એક ટીમ બની, સંકલન ટીમ બની છે, અને સંકલન ટીમના એક મેમ્બર વીરભદ્રસિંહ જાડેજા જે કચ્છના છે તે અહીં ઉપસ્થિત છે। આપણે એમની સાથે વાતચીત કરશું, કારણ કે જ્યારે ક્ષત્રિય સમાજનું સ્નેહ મિલન થયું, હાલ એક લડાઈ છે કે એક ક્ષત્રિય અસ્મિતા સંમેલન જે રાજકોટની અંદર યોજાયું, તેમાં વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા। ત્યારે સાહેબ આપનું નામ અને પરિચય આપી દો પહેલા। મારું નામ વીરભદ્રસિંહ જાડેજા, શ્રી રાજપૂત કલેક્શનના પ્રદેશ અધ્યક્ષ। બાપુ, ખાસ કરીને જ્યારે આ લડાઈ અસ્મિતાની લડાઈ છે, આ લડાઈમાં જ્યારે ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજ પણ જોડાઈ રહ્યા છે, આજે અમે મુંદ્રાની અંદર જે જોયું કે અન્ય સમાજ આપણે જાહેર ટેકો આપે છે, તો શું આ લડાઈ કેટલી લાંબી રહેશે અત્યાર સુધી? આ લડાઈ લાંબી એનું કોઈ નક્કી નથી, પણ 18 વરણ અમારી સાથે છે અને બધાને અંદર એક દુખતું હતું, પણ અમે શરૂઆત કરી છે અને બધા સમાજ અત્યારે અમારી સાથે જ છે। અચ્છા, ખાસ કરીને આ લડાઈ તમે લડવા જશો, આ લડાઈ લડવા માટે એક માઇક્રો પ્લાનિંગ હોવું જોઈએ, જે આપનો રથ પણ નીકળવાનો છે, તો આ સમગ્ર આયોજન કઈ રીતે છે? અમારો એક ધર્મરથ નીકળવાનો છે અને ગામે ગામ ફરવાનો છે, ગામે ગામ દરેક સમાજનો સમર્થન લેવાના છીએ અને વિરોધ કરવા માટે જે કાળાવાટા માટે એમણે કાયદો કર્યો, તો અમે હવે કેસરી ધ્વજો લઈને નીકળવાના છીએ અને શ્રી રામનો નારો બોલાવશું। હવે એમાં કેવી રીતના પકડે છે એ જોશું। ખાસ કરીને આપ સંકલન ટીમમાં છો અને એક આપણો સૂત્ર છે કે વોટ ઇઝ અસ્ત્ર અને મત ઇઝ શસ્ત્ર, તો આ શસ્ત્ર કેટલું સાબિત થશે 7 તારીખે? એ રિઝલ્ટ બતાવશે એમને। આપ જોઈ શકો છો કે એમનો જોશો જુનૂન અને જે આજે સંમેલન અહીં થયું અને સંમેલનમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા। ત્યારે મારી સાથે એક વ્યક્તિ પણ છે, તે પણ આવે છે, એમની સાથે વાત કરશું। આવો આપ। ત્યારબાદ આપણી સાથે હરપાલસિંહ ચુડાસમા। હરપાલસિંહ, ખાસ કરીને જ્યારે ક્ષત્રિય સમાજ મેદાનમાં છે, અત્યાર સુધી આંદોલન ઘણા થયા છે, તમે યંગેસ્ટર છો, તમે પણ જોશો જેમ અલ્પેશ ઠાકોર હોય, હાર્દિક પટેલ હોય, ક્યાંક ને ક્યાંક પછી સરકાર સાથે બેસી ગયા છે, તો આ આંદોલન ક્યાં સુધી થશે? આ આંદોલન જ્યાં સુધી જીવશું ત્યાં સુધી હાલશે અને મેં આપને પહેલાં પણ વાત કરી કે જેટલા આંદોલનો થયા એની અસર ભાજપને પડી નથી, એટલે બધાને ભાજી મૂળ સાંભળે છે। આવતા દિવસોની અંદર ક્ષત્રિય સમાજ અને બૂથમાં જવાબ આપશે અને 1 રૂપિયા નહીં 26 રૂપિયાને પાડવાનું કામ ગુજરાતની અંદર ક્ષત્રિયો અને 18 આલમ ભેગા થઈને કરશે। ઘણીવાર લડાઈ સરકાર સામે હોય છે, પરંતુ સમય જતા જતા ક્યાંક ને ક્યાંક લડાઈ સમેટી જાય છે, પણ ક્ષત્રિય સમાજ જ્યારે હાલ મેદાનમાં છે, તો શું આ લડાઈ હજી સુધી ચાલશે કે સમેટી જશે? ક્ષત્રિય સમાજનો ઇતિહાસ આ ભારત દેશની અંદર ક્ષત્રિય સમાજ જો શબ્દ કાઢી નાખવામાં આવે તો કોઈ શાસ્ત્ર પુસ્તક કે વધે એવું જ નથી।
અને ક્ષત્રિય સમાજના ઇતિહાસની અંદર વટ વચન અને વેર આ ત્રણ વસ્તુ ઉપર ક્ષત્રિય સમાજ હંમેશા જીવતો હોય છે. ખોટી જગ્યાએ એમને આપણે વેર બાંધ્યું છે અને ખોટી જગ્યાએ ક્ષત્રિયોને વટે ચડાવ્યા છે માત્ર એક સીટ માટે. એને આનો જડબાતો જવાબ આપણે આપવામાં આવશે. માત્ર લોકસભાની અંદર ગુજરાતની ગાદી ઉપરથી જેમ રાવણનું જીવન જે હતું એ નાભીમાં હતું, એમ ભાજપનું જીવન ગુજરાતની અંદર છે. ગુજરાતની ગાદી ઉપરથી જ્યાં સુધી ક્ષત્રિયો એમને હટાવશે નહીં ત્યાં સુધી જંપીને બેસે નહીં. આ વાત પાકી છે. ખાસ કરીને જ્યારે આપ સમજો છો કે સામે દેશની સૌથી મોટી પાર્ટી એની સામે આપની લડાઈ છે, એનો પણ એક માઇક્રો પ્લાન હોય છે, પરંતુ ક્ષત્રિય સમાજ જ્યારે મેદાનમાં ઉતર્યું છે ત્યારે આ લડાઈ લડવા માટે આપ પણ સમજો છો કે માઇક્રો પ્લાન પણ હોવું જરૂર છે. તો આગામી રણનીતિ આપની સમગ્ર શું હશે? દેશની મોટી પાર્ટી હોઈ શકે. આ દેશનો ઇતિહાસ હંમેશા ક્ષત્રિયનો રહ્યો છે અને એની જે સ્ટાઇલ જે રહી બૂથ સુધી પહોંચવાની, એનાથી પણ માઇક્રો પ્લાનિંગ આવતા દિવસોમાં ક્ષત્રિય સમાજ કરવાનો છે. એ કદાચ વન પેજ વન બૂથ ઉપર આપણે એનો એક પ્રભારી નિમતા છે. અમે 5 મતદાર ઉપર અમારો એક ઇન્ચાર્જ છે. આ ખાસ કરીને લડાઈ ભાજપ સામે છે, એટલે અત્યારે ભાજપને ટક્કર દેવા માટે જે પક્ષ સામે હશે તો એને જાહેરમાં ટેકો કઈ રીતે ક્ષત્રિય સમાજ આપશે? અમારી માતા બહેનોએ જેમ અત્યારે કચ્છની અંદર જેમ રાજકોટની અંદર ઉમેદવારને જવતેલો ભય જાહેર કરો, અમે કોઈ ઉમેદવાર જાહેર કરતા નથી કે અમે આને સપોર્ટ કરશું. અમારી માતા બહેનોને જે ઉમેદવાર ગમશે, જેને રાખડી બાંધશે, એની ક્ષત્રિય સમાજ ઊભો રહેશે. તો આ હતા હરપાલસિંહ, જેમનો એક જોશ અને જુનૂન છે અને તે પણ કહી રહ્યા છે કે ક્ષત્રિય સમાજ જે ભાજપની સામે જે લડશે અને મજબૂત ઉમેદવાર હશે એને ટેકો આપશે, પરંતુ આવનારો સમય બતાવશે કે 7 તારીખના કેની સાથે રહે છે. અને મિત્રો 7 તારીખના વોટિંગ કરવાનું પણ આપ ભૂલશો નહીં, કારણ કે સ્વાભિમાન અને સન્માન, કારણ કે લોકશાહીનો મોટામાં મોટો પર્વ હોય તો એ વોટિંગ છે. તો પ્રથમ તમારું વોટિંગ કરી અને આ પર્વને આપ મનાવશો. ત્યારબાદ મારી સાથે ક્ષત્રિય સમાજના માંડવીના પણ એક આગેવાન છે જે બહુ જોશ અને જુનૂન, જ્યારે એ પણ બોલતા હોય છે તો લોકો સાંભળવા માટે એમને દૂર દૂરથી આવે હતા. પરંતુ બાબુ, આપનું નામ અને પરિચય આપી દો. રાજેન્દ્રસિંહ જાડેજા, ગામ કોદાચોરા, તાલુકો માંડવી. ખાસ કરીને રાજેન્દ્રભાઈ, આ લડાઈ ભાજપ સામે છે અને ભાજપ દેશની મોટામાં મોટી પાર્ટી પણ કહેવાય છે. આ લડાઈ કેટલી લાંબી ચાલશે? આમ જોવા જોઈએ તો આ લડાઈ જ્યારે રાજા રજવાડાઓના બેન દીકરીઓ ઉપર ટિપ્પણી કરીને શરૂઆત થઈ છે ત્યારે આ માત્ર ક્ષત્રિય સમાજની લડાઈ નથી. ક્ષત્રિય સમાજના જ ખાલી રજવાડા નહોતા, પાટીદાર સમાજના રજવાડા હતા, બ્રહ્મ સમાજના રજવાડા હતા, લઘુમતી સમાજના રજવાડા હતા, આદિવાસી રજવાડા હતા, ભીલ રજવાડા હતા, બ્રાહ્મણ રજવાડા હતા, અસંખ્ય રજવાડાઓ હતા. બધાની બેન દીકરીઓ પર જ્યારે આ ટિપ્પણી કરી છે, આનું નેતૃત્વ ક્ષત્રિય સમાજે લીધું છે. અને અંદર તો દરેક સમાજો 18 વર્ણ ક્ષત્રિય સમાજની સાથે છે. બધાએ અમોને સમર્થન આપ્યું છે. અને સ્વાભાવિક છે કે કોઈ ટિકિટની વાત હોય ત્યારે મનભેદ કે મતભેદ હોઈ શકે, પણ જ્યારે બેન દીકરીઓની વાત હોય, તમે જોયું છે સમગ્ર ગુજરાતની અંદર ધોરાજી હોય, સુરેન્દ્રનગર હોય, બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કાઉન્સિલરો, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા જિલ્લાના સંગઠનના હોદ્દેદારો રાજીનામા આપી અને ભાજપની વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે ક્ષત્રિય સમાજની માત્ર ને માત્ર એક જ માગણી હતી કે રૂપાલાને ટિકિટ કાપો, એની જગ્યાએ એના ધર્મપત્નીને ચૂંટણી લડાવો, એના ભાઈને લડાવો, એના દીકરાને લડાવો, અન્ય કોઈ પાટીદારને લડાવો તો પણ અમને કોઈ વાંધો નથી. ક્ષત્રિય સમાજને ટિકિટ જોતી નથી, પણ અમારી પાસે અમારી બેન દીકરીઓની અસ્મિતાથી વિશેષ કાંઈ ન હોઈ શકે. એટલે મિત્રો, આ લડાઈ ખૂબ લાંબી ચાલશે. માત્ર આ ચૂંટણી પૂરતી નથી. આ લડાઈ ક્ષત્રિય સમાજનું લોહી ગરમ જ હોય છે અને આ લડાઈ લાંબી ચલાવવાની અમારી ગણતરી છે. ત્યારબાદ ક્ષત્રિય સમાજના એક આગેવાન, આમ તો કરણી સેનાના પણ એક આગેવાન છે. ત્યારે સાહેબ, ખાસ કરીને આપનું નામ અને પરિચય આપી દો. રાણુભા શિવભા જાડેજા, શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ મીડિયા પ્રભારી. જ્યારે આપ પ્રવચન આપતા હતા, વક્તવ્ય આપનું ચાલુ હતું, ત્યારે લોકો આપને ખૂબ સાંભળતા હતા અને આપે જોશ અને જુનૂનથી લોકોને સમજાય. પણ ક્ષત્રિય સમાજની જ્યારે સંમેલનની વાત આવી, જ્યારે સ્વાભિમાન અને સન્માનની વાત છે, ત્યારે આપની સાથે કઈ કઈ સમાજ લોકો? અમારા સાથે ચારણ સમાજ છે, દલિત સમાજ છે, મુસ્લિમ સમાજ છે, તેમજ માલધારી સમાજે જાહેર ટેકો કર્યો. પછી બ્રહ્મ સમાજ છે અને પ્રજાપતિ સમાજ છે. ઘણી બધી સમાજોએ અમને જાહેર ટેકો કર્યો છે અને બધા એમ સમજે છે કે હકીકતમાં જ્યારે આ બહેનો વિરુદ્ધ શબ્દ બોલ્યા છે તે ગલત છે ને અમે રાજપૂત સમાજની અસ્મિતાની લડાઈમાં સાથે છીએ. આપે એક પરંપરાગત વાત કરી કે જ્યારે રાજપૂત સમાજનો દીકરો જ્યારે યુવરાજ બને, જ્યારે ગાદી ઉપર બેસે, ત્યારે એને તિલક માતંગ સમાજના ધર્મગુરુ કરતા હોય છે, મહેસરી સમાજના. ક્યાં ને ક્યાં જોગાનો જોગ આપે કીધું આ અવસર આપને પણ મળેલો છે, તો આ અવસર કેટલો સુધી ચાલશે? બિલકુલ ચાલશે, કારણ કે જોગાનો જોગ અમારા જ્યારે
350 વર્ષ જેવું રાજાશાહીના વખતમાં રાજગાદી ઉપર અમે લોકો જ્યારે બેસતા અમારી સમાજના રાજપૂત રાજાઓ ત્યારે માતંગ દેવે તિલક કરી અને એમને વધાવ્યા છે અને ખૂબ સરસ રજવાડા ચાલ્યા. ત્યારે આજે અમારી ફરજિયાતી આ યુદ્ધમાં અમે માતંગદેવ ત્રૈજાર છે ઉहाँ જઈને માતંગદેવોના આશીર્વાદ લીધા અને જોગાનો જોગ અત્યારે રાજપૂત સમાજ અને એમાં ખાસ જાડેજા સમાજ દરેક રાજપૂત સમાજનો તો પ્રથમ ફરજ થાય છે કે જ્યારે આજે માતંગદેવ સામે ઉમેદવાર છે ત્યારે માતંગદેવ છે નીતેશભાઈ લાલન છે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે તો માતંગ છે તો અમને ઋણ ઉતારવાનો અવસર મળ્યો છે તો આ સમાજ ક્યારે કોઈને ઋણ નથી રાખતી ને અવશ્ય ઉતારીને એમને વિજય બનાવશે. અને સમાજમાં એક અવસર આવ્યો છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી આપદામાં અવસર શોધતી હોય છે એમાં સમાજ માટે પણ આજે એક અવસર આવ્યો છે. સમાજને બૌદ્ધિક ચિંતનની ખૂબ જરૂર છે. આજે આલિયા માલિયા જમાલિયાઓ આપણા સમાજ વિશે ટિપ્પણી કરી જાય એટલી શક્તિ એમનામાં કેવી રીતે આવી સમાજે એ વિચારવાનું છે. અને ત્યારે હું સમાજના વડીલોને સર્વપ્રથમ વિનંતી કરું છું કે સમાજની આવનારી પેઢીને આપણા ક્ષાત્રત્વના સંસ્કારોનું સિંચન શરૂ કરી દો. ત્યારબાદ આ તરફ બેઠેલી મારી માતાઓને વિનંતી કરવા માંગુ છું, ગામે ગામ એક આપ સૌને જવાબદારી આપવા માંગુ છું. આવનારા દિવસોમાં ગામો ગામ રહેતા શોષિતો, દલિતો, દમિતો તમારા ગામમાં જે તકલીફમાં હોય સમાજ પાસે જાજો. કે જ્યાં સુધી 26 સીટ ઉપર સગાવાલા હોય કે ગળપણ હોય આજથી કામ ધંધો મૂકીને અને 7 તારીખ સુધી ભાજપની પાછળ પડી જવાનું છે અને જીતવાનું છે. અને માતાજી આશા બોલાવતા સમ ખાઓ કે આમાં કોઈ પણ દિલ ને દિમાગ વાપર્યા વગર દિલથી સમ ખાઈએ છીએ. જય માતાજી. હવે અમારી રાખડીની લાજ જીતીને પાછો આપને મળવા આવીશ. બધા આશીર્વાદ લેવા. અર્પણસિંહ ચુડાસમા.